પ્રકરણ 3 સોલેનેસિયસ પાક માટે જમીનની તૈયારી અને છોડ ફેરબદલી પરિચય. સત્ર 1 જમીન અને ક્ષેત્રની તૈયારી. પરિચય. છોડ માટે જમીન એ સૌથી મહત્વપૂર્ણ અને સરળતાથી ઉપલબ્ધ માધ્યમ છે. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે જમીનને વિવિધ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જમીન છોડ માટે પોષક તત્વો અને ભેજ પૂરો પાડે છે, જે તેમના વિકાસ માટે જરૂરી છે. જમીનનું પોષક મૂલ્ય જાળવવા માટે ઘણીવાર તેમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે, જે છોડ માટે પોષક તત્વો અને ઉત્પાદકતા જાળવી રાખે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. પાક અને જમીનને જોખમોથી બચવવા માટે હંમેશા સારી રીતે ખાતરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ખાતરનો ઉપયોગ કેમ અને કેટલા પ્રમાણમાં કરવો એ જમીનની ચકાસણી અને નિષ્ણાતોના અભિપ્રાયને આધારે નક્કી કરી શકાય છે. જ્યારે જમીનને પાકની ખેતી માટે તેમાં રહેલા માટીના ઢેફા ભાંગી સમતળ કરવામાં આવે, તેને જમીનની તૈયારી કહેવાય છે. ખેતી માટે જમીન તૈયાર કરવા માટે વિવિધ અદ્યતન સાધનો અને ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પાણીની જરૂરિયાત સિંચાઈ દ્વારા પૂરી કરવામાં આવે છે. મોટા ભાગના સોલેનેસિયસ શાકભાજી પાક, બીજ અને રોપાઓ દ્વારા જરૂરિયાત પ્રમાણે મુખ્ય ક્ષેત્રમાં યોગ્ય અંતરે ફેરબદલ કરવામાં આવે છે. રોપાઓ નબળું પ્રકાંડ ધરાવતા હોવાથી ફેરબદલી અને રોપણી દરમિયાન તેને ખાસ કાળજીની જરૂર પડે છે. સત્ર 1 જમીન અને ક્ષેત્રની તૈયારી. જમીનની વ્યાખ્યા. જમીન એ લેટિન શબ્દ સોલમ પરથી ઉતરી આવેલો છે. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટીને જમીન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેનું નિર્માણ ખડકોમાં હવામાનના લીધે થતા ખવાણના પરિણામે થાય છે. જેમાં છોડ અને જીવનના અન્ય સ્વરૂપો વિકાસ પામે છે અને સમૃદ્ધ થાય છે. જમીન એ પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર છે જે પોષક તત્વો અને ખનિજોથી સમૃદ્ધ છે, જેમાં છોડ સારી રીતે ઉગે છે. માટી એ ખનિજો 45 થી 50%, કાર્બનિક સંયોજનો 0.5 થી 5%, પાણી 25%, અને મોટા પ્રમાણમાં છોડ, પ્રાણીઓના અવશેષો અને સૂક્ષ્મજીવોની બનેલી છે. જમીનનું મહત્વ. માટી છોડને પોષક તત્વો પૂરા પાડે છે, જે તેમની વૃદ્ધિમાં મદદ કરે છે. તે તેમના મૂળને આધાર આપી વૃદ્ધિ પામતા છોડને ટેકો પૂરો પાડે છે. તે લાંબા સમય સુધી ભેજ અને પાણીને જાળવી રાખે છે અને ઘણા સૂક્ષ્મ અને મોટા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. જમીન તેની અંદર અથવા તેની ઉપર રહેતા જીવંત પ્રાણીઓને ગરમી, હવા અને પાણી પૂરું પાડે છે. તે દેશનું સૌથી મહત્વપૂર્ણ કુદરતી સંસાધન છે. જમીનના પ્રકાર. ભારતમાં વિવિધ પ્રકારની જમીન જોવા મળે છે, જેને તેમના રંગ અને લાક્ષણિકતાઓના આધારે વર્ગીકૃત કરી શકાય છે. ભારતમાં જોવા મળતી જમીનના પ્રકાર નીચે મુજબ છે. કાળી જમીન. આ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે.
પરંતુ પોટાશ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોય છે. કાળી માટીની 6.8 છે. લાલ જમીન. આ જમીન છિદ્રાળુ, સહેલાઈથી ભૂકો થઈ શકે એવી અને તટસ્થ પ્રકૃતિની હોય છે. આ માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ, હ્યુમ્સ અને ચૂનાની ઉણપ જોવા મળે છે. સામાન્ય રીતે, લાલ માટીની pH 5 કરતાં વધુ હોય છે. પડખાઉ જમીન, લેટેરાઇટ. આ જમીનની એસિડિકતા 5 થી 6 pH વચ્ચે હોય છે. આ માટી છિદ્રાળુ હોય છે અને તેની જલધારણ ક્ષમતા ઓછી હોય છે. આ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને યુનાની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીન સામાન્ય રીતે કર્ણાટક, કેરળ અને તામિલનાડુમાં જોવા મળે છે. કાંપની જમીન. આ ફળદ્રુપ જમીન છે, જેનું નિર્માણ વરસાદની મોસમ દરમિયાન ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ તેમના ભારે પ્રવાહ સાથે જે કાંપ ધસડી લાવે છે, તેના વડે થાય છે. નદીના માર્ગમાં રહેલા સમૃદ્ધ પોષક દ્રવ્યો વડે કાંપની જમીન વિકાસ પામે છે. કાંપની જમીનની pH 6.5 થી 8.4 ની વચ્ચે હોય છે. રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન રેતાળ હોય છે. તે ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન ઉચ્ચ pH મૂલ્યવાળી, બિન-ફળદ્રુપ અને ક્ષારયુક્ત જમીન છે. રણની જમીનની pH 7.6 થી 8.4 ની વચ્ચે હોય છે. પર્વતીય અને જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ઉચ્ચ પ્રદેશો, ખીણ અને પર્વતો પર જોવા મળે છે. આ જમીન પથ્થરની બનેલી અને બિન-ફળદ્રુપ છે. આ જમીનની pH 4 હોય છે. દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જમીન પ્રકૃતિમાં અતિશય એસિડિક અને રંગમાં કાળી હોય છે. આ જમીનમાં વધુ પડતા ભેજની હાજરીને કારણે મૃત વનસ્પતિના ભાગો સડવાથી ઉપરના સ્તરની રચના થાય છે, જે આંશિક વિઘટન પામેલા કાર્બનિક પદાર્થ ધરાવે છે. જમીનના કણો. જમીનના કણો જેવા કે રેતી, ખનિજ અને માટીને તેમના કદ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. માટીના કણો એકસરખા માપના અને 0.002 મિલીમીટર વ્યાસથી નાના હોય છે. ગોરાડુ માટીના કણો 0.002 થી 0.02 મિલીમીટર વ્યાસના હોય છે. જ્યારે કાંપના કણો 0.02 થી 2.0 મિલીમીટર વ્યાસ ધરાવે છે. રેતી, કાંકરી અથવા પથ્થરોના કણો 2 mm કરતાં મોટા હોય છે. મોટા ભાગની જમીનમાં રેતી, કાંપ અને માટી જુદા જુદા પ્રમાણમાં મિશ્ર હોય છે. કોષ્ટક 3.1 જુદી જુદી જમીનમાં રેતી, કાંપ અને માટીનું પ્રમાણ. જમીનનો પ્રકાર. રેતી, સી. માટી, રેતાળ ગોરાડુ. 50 થી 80. 0 થી 50. 0 થી 20. ગોરાડુ. 30 થી 50. 30 થી 50. 0 થી 20. માટીયાળ ગોરાડુ. 20 થી 50.
20 થી 50, 20 થી 30. કાંપની માટી 0 થી 30, 50 થી 80, 20 થી 30. જમીન પરીક્ષણ. જમીન પરીક્ષણ એ જમીનની ફળદ્રુપતા નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે, જેથી પોષક તત્વોના અભાવ સંદર્ભે યોગ્ય ભલામણો કરી શકાય છે અથવા માટીમાં પોષકતત્વો ઉમેરી જમીનની ફળદ્રુપતા પુન પ્રાપ્ત કરી શકાય છે. સંપૂર્ણ જમીન પરીક્ષણ માટે નીચે મુજબના 3 મૂળભૂત પગલાં છે. અ. માટીનો નમૂનો. બી. માટી પરીક્ષણ. સી. જમીન પરીક્ષણ. અર્થતન અને ખાતર માટેની ભલામણો. જમીન પરીક્ષણ કેમ જરૂરી છે? નીચેના ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે જમીન પરીક્ષણ કરવામાં આવે છે. અ. માટી ઉત્પાદકતા મૂલ્યાંકન અને સુધારણામાં મદદ. બી. જમીનની પ્રકૃતિ નક્કી કરવા માટે દાટ, ક્ષારયુક્ત, બેઝિક, એસિડિક વગેરે અને સુધારાત્મક પગલાં લેવા માટે. સી. ખાતરનો યોગ્ય પ્રકાર અને જથ્થો નક્કી કરવામાં મદદ કરે છે. ડી. જમીનની સ્થિતિ વિશે માહિતી આપે છે, જેથી જરૂરી પોષકતત્વો અને અન્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ વડે જમીનને સુધારી શકાય. માટીના નમૂના. ખેતરમાં વિવિધ યાદચ્છિક સ્થાનો પસંદ કરી જમીનની નળી, ખુરપી અને બીજા સાધનો વડે માટીના નમૂનાઓ લેવામાં આવે છે. ખેતરમાં પસંદ કરેલી જગ્યાએથી 15 થી 20 મી ઊંડા ખાડામાંથી માટી એકત્રિત કરવામાં આવે છે અને એકબીજા નમૂનાઓને સંમિશ્રિત કરવામાં આવે છે. ખેતરમાં શેઢા નજીકથી તેમજ છાયાવાળી જગ્યા, સિંચાઈ નજીકની જમીન, ખાતર આપેલ જગ્યા અને કળણવાળી જમીનના નમૂના લેવામાં આવતા નથી. માટીના નમૂનાને બરાબર મિક્સ કરી કાગળની શુદ્ધ શીટ પર અથવા કાપડના ટુકડા પર ફેલાવવામાં આવે છે. ત્યારબાદ એને લાકડીની મદદથી એક ક્રોસ લાઇન દોરી 4 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે અને સામસામે રહેલા કોઈપણ 2 ભાગને મિક્સ કરવામાં આવે છે. જ્યાં સુધી નમૂનાનું ઇચ્છિત કદ 1/2 કિલોગ્રામ જેટલું ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. પછી તેને એક પેપર બેગમાં એકત્રિત કરી ત્યારબાદ પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવે છે. આ બેગને યોગ્ય લેબલ આપી કૃષિ વિભાગની નજીકની જમીન પરીક્ષણ પ્રયોગશાળા જેવી કે ICAR સંસ્થાઓ અને SAUમાં એક માહિતી શીટ સાથે જમીન પરીક્ષણ પરિણામ માટે મોકલવામાં આવે છે. જમીન પરીક્ષણનું પરિણામ. જમીન પરીક્ષણનું પરિણામ જમીનના વિશ્લેષણના આધારે કોષ્ટકમાં આપવામાં આવેલ માપદંડ અનુસાર જમીનને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કોષ્ટક 3.2 જમીનની pHના આધારે વર્ગીકરણ. ક્રમ. જમીનનો પ્રકાર. જમીનની 1. એસિડિક 7.0 થી ઓછી. 2. તટસ્થ 7.0. 3. તટસ્થથી ક્ષારયુક્ત 7.0 થી 8.5. 4. મધ્યમ ક્ષારયુક્ત 8.6 થી 9.0. 5. ભારે ક્ષારયુક્ત 9.0 થી વધુ. કોષ્ટક 3.3 વિદ્યુત વાહકતાની ઇલેક્ટ્રોકોન્ડક્ટિવિટી EC આધારે જમીનના પ્રકાર. ક્રમ. પ્રકાર. EC મિલીમહોસ cm. 1. સામાન્ય 1.0 થી ઓછી. 2. અંકુરણ માટે ખરાબ 1.0 થી 2.0. 3.
ક્ષાર સંવેદી પાક માટે ખરાબ 2.0 થી 3.0. 3. મોટા ભાગના પાક માટે નુકસાનકારક 3.0 થી વધુ. માટી પરીક્ષણ માટે જરૂરી માહિતી પત્રક. ખેડૂતનું નામ, ઓળખ અથવા ખેતર નંબર, નમૂનાની તારીખ, નમૂનાની ઊંડાઈ, ખેડૂતનું સરનામું, જમીનનો પ્રકાર પિયત, બિનપિયત અને કરણ, સિંચાઈનો સ્ત્રોત નહેર, કૂવો, ટાંકી વગેરે, ટોપોગ્રાફી સમતલ, ઢાળવાળી, લહેરવાળી, પાકની ફેરબદલી, અગાઉના પાક, આગામી પાક, અગાઉ લાગુ પાડેલ ખાતરની વિગતો અથવા જમીન સુધારાઓ, કોઈપણ અન્ય ટિપ્પણી, ખેડૂતના હસ્તાક્ષર અથવા અંગૂઠાની છાપ. કોષ્ટક 3.4 જમીનમાં પોષકતત્વોની હાજરીના આધારે તેનો ક્રમાંક, હેક્ટર. ક્રમ. પોષકતત્વ: હળવી, મધ્યમ, ભારે. 1. જૈવિક કાર્બન 0.5% થી ઓછું, 0.5 થી 0.75%, 0.75% થી વધુ. 2. હાજર નાઇટ્રોજન 280 કેજી હેક્ટર થી ઓછું, 280 થી 260 કેજી હેક્ટર, 260 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થી વધુ. 3. હાજર ફોસ્ફરસ 10 કેજી હેક્ટર થી ઓછું, 10 થી 25 કેજી હેક્ટર, 25 કેજી હેક્ટર થી વધુ. 4. હાજર પોટેશિયમ 110 કેજી હેક્ટર થી ઓછું, 110 થી 280 કેજી હેક્ટર, 280 કેજી હેક્ટર થી વધુ. માટી આરોગ્ય કાર્ડ યોજના. આ યોજના ભારત સરકાર દ્વારા 20 ફેબ્રુઆરી 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને માટી આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. તે પાક અને ખાતરોમાં હાજર વિવિધ પોષક તત્વો કે જે ખેતર માટે જરૂરી છે તેના વિશે માહિતી સમાવે છે. તે ખેડૂતોને ખાતરો અને અન્ય સંસાધનો દ્વારા પાકની ઉત્પાદકતા સુધારવામાં મદદ કરે છે. પાક જ્યાં લેવામાં આવે છે તે જમીનના નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે અને જમીન પરીક્ષણ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. નિષ્ણાતો જમીનના નમૂનાઓનું વિશ્લેષણ કરે છે અને મહત્તમ પાક ઉત્પાદન માટે યોગ્ય પગલાં સૂચવે છે. જમીનની પ્રકૃતિ અને તેની યોગ્યતાને સમજવા માટે તેમજ ચોક્કસ પાક ઉગાડવા માટે ખેડૂતોના કાર્ડમાં સૂચનો અને પરિણામો દર્શાવવામાં આવે છે. સોલેનેસિયસ પાક માટે ક્ષેત્રની તૈયારી. ક્ષેત્રની પસંદગી. સોલેનેસિસ પાક રેતાળથી લઈને કાળી એમ જુદા જુદા પ્રકારની માટીમાં ઉગાડવામાં આવે છે. સોલેનેસિસ પાકની સફળ ખેતી માટે અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે પોષક તત્વોનો સતત પુરવઠો અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. વહેલા પાકતા પાક માટે રેતાળ જમીન જ્યારે વધુ ઉપજ આપતા પાક માટે ગોરાડુ જમીન પસંદ કરવામાં આવે છે. ટમેટા માટે આવશ્યક માટીની pH 6 થી 7 છે. તે 5.5 pH સુધી અમ્લતા સહન કરી શકે છે. જ્યારે રીંગણા સહેજ એસિડિક જમીન કે જેની pH 5.5 થી 6.8 સુધી હોય તે સહન કરી શકે છે. મરચાની ખેતી માટે જમીનની pH 6.5 થી 7.5 હોવી આવશ્યક છે. ખાસ કરીને સૂકવવા માટેના મરચા ચોમાસા દરમિયાન ભારે કાળી કપાસની જમીન પર ઉગાડવામાં આવે છે. જમીનની તૈયારી. જમીનની તૈયારીના ભાગરૂપે યોગ્ય ઊંડાઈ સુધી ખેડ કરવામાં આવે છે
જો માટીના ઢેફા ઉપડી આવે તેને ફરીથી ભાંગી જમીનને વાવણી યોગ્ય બનાવવામાં આવે છે, જેના કારણે ખેડૂત નીંદણ વ્યવસ્થાપન, અગાઉ વાવેલા પાકના અવશેષો, પાણી વ્યવસ્થાપન, જમીનમાં હવાની અવર-જવર અને બીજી કૃષિકીય પ્રક્રિયાઓ સારી રીતે કરી શકે છે. જમીન તૈયાર કરવાની પ્રક્રિયામાં ખેડ, ઢેફા ભાંગવા, જમીન સમતળ કરવી, હળ હાંકવું વગેરેનો સમાવેશ થાય છે. વાવવા માટેની જમીન તૈયાર કરવાની પ્રક્રિયા. વાવણી સારી રીતે થઈ શકે એ માટે જમીનમાં 30 સેમી કે વધુ ઊંડાઈ સુધી ખેડ કરવી જોઈએ. ત્યારબાદ ડિસ્ક હેરોની મદદથી ચાસ પડવા જોઈએ. જો ખેતરમાં ધોરિયા પદ્ધતિથી પિયત આપવાની હોય તો બેડ લિફ્ટરની મદદથી ઊંચા ચાસ બનાવવા. ચાસની ઊંચાઈ કેટલી રાખવી એ જમીનના પ્રકાર, પિયત પદ્ધતિ અને વાવવામાં આવતા પાક પર આધારિત છે. જો ચાસની ઊંચાઈ વધુ રાખવામાં આવે તો જમીનની નિતાર શક્તિ વધે છે, જેનાથી જમીન જલ્દી સૂકી બનતા હવાની અવરજવર વધે છે. તેથી જમીનના કારણે ઉદ્ભવતા રોગોની શક્યતા ઘટી જાય છે. જમીન તૈયાર કરતી વખતે તેમાં ખાતરો પણ ઉમેરવામાં આવે છે. ભારે જમીનની ખેડ કરતા તેમાં ઢેફા ઉપડે છે જેને રોલર વડે ભાંગવામાં આવે છે. જો જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ ન હોય તો વાવણી પહેલા તેમાં પિયત આપવામાં આવે છે. પિયત આપ્યા બાદ તેને કલ્ટિવેટર કે રોટાવેટરની મદદથી ફરીથી ખેડવામાં આવે છે. રોટાવેટરના ઉપયોગથી મોટા ઢેફા ભાંગી જાય છે અને પિયત બાદ ઉગેલું નીંદણ દૂર થાય છે. છેવટે સમાર અને રોલર વડે ખેતર સમતળ બનાવવામાં આવે છે, જેમાં ક્યારેક પાવડા, ખુરપી જેવા પરંપરાગત સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વાવણી માટેની જમીન નીચેના સાધનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઊંડી ખેડ માટે હળ, ઢેફા ભાંગવા માટે રોટાવેટર, હેરો, ખુરપી, પાવડો વગેરે. જમીન સમતળ બનાવવા માટે રોલર, સમાર વગેરે.